અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની કીડિયાદ પ્રાથમિક શાળામાં એક અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે। શાળામાં છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક રમેશ ડી શર્માની અચાનક બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર શરૂ કર્યો છે। તો શાળામાં અભ્યાસ કરતા કુલ 104 વિદ્યાર્થીઓમાંથી છેલ્લા 2 દિવસથી માત્ર 4 વિદ્યાર્થીઓ જ શાળામાં હાજરી આપી રહ્યા છે। તો ગ્રામજનોએ શિક્ષક બદલી રદ કરવાની માંગ સાથે શાળાને તાળીબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો આ સમગ્ર મામલે ગામના સરપંચે જણાવ્યું હતું કે જો સોમવાર સુધીમાં શિક્ષક રમેશ શર્માને પુનઃ કીડિયાદ પ્રાથમિક શાળામાં નિયુક્ત કરવામાં નહીં આવે તો ગામના તમામ વિદ્યાર્થીઓને લાલસીપુર, રંભોડા, હેરોદર અને મંગેડી પ્રાથમિક શાળામાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો શિક્ષક રમેશ શર્માની શૈક્ષણિક અને પદ્ધતિથી પ્રભાવિત થયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમની સેવાઓ શાળામાં ચાલુ રહે તે માટે આગ્રહ રાખી રહ્યા છે। તો આ ઘટના દર્શાવે છે કે સારા શિક્ષકો માટે સમાજમાં કેટલો આદર છે અને તેમની શૈક્ષણિક સેવાની કેટલી કદર થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।